ડભોઈ નગરપાલિકાની બેદરકારીના કારણે વન વિભાગની કચેરીથી લઈને નાંદોદી ભાગોળ સુધી ફેલાયેલું વિશાળ તળાવ હાલમાં ગંભીર પ્રદૂષણનો ભોગ બની રહ્યું છે, જેના કારણે આ વિસ્તારમાં દુર્ગંધનું સામ્રાજ્ય છવાયેલું છે। ખાસ કરીને આ તળાવ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલું હોવાથી તે માત્ર સ્થાનિક રહીશો માટે જ નહીં પરંતુ હજારો પ્રવાસીઓ માટે પણ પરેશાનીનું કારણ બની ગયું છે। દુર્ગંધ અને લીલબાજીને ખરાબ હાલત, તળાવની સપાટી પર ગાઢ લીલબાજી, ગંદુ પાણી અને અન્ય જળ વનસ્પતિનો ભરાવો થઈ ગયો છે। આના કારણે પાણીનો પ્રવાહ અટકી ગયો છે અને તળાવનું પાણી સડી રહ્યું છે, જેના પરિણામે તીવ્ર દુર્ગંધ ફેલાઈ છે। સ્થાનિક રહીશો પર અસર જોવા મળી રહી છે। તળાવની આજુબાજુની સોસાયટીઓમાં રહેતા લોકો દિવસ રાત આ દુર્ગંધનો સામનો કરવા મજબૂર બન્યા છે, જેનાથી તેમના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થાય છે। પ્રવાસીઓ માટે ખરાબ છાપ ઊભી થઈ રહી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્વ કક્ષાના સ્થળ તરફ જતા પ્રવાસીઓ માટે આ મુખ્ય માર્ગ પર પ્રદૂષિત તળાવ શહેરની સ્વચ્છતાની છબીને ખરાબ કરી રહ્યું છે। આજુબાજુના રહીશોએ નગરપાલિકા વહેલી તકે આ તળાવમાંથી ગંદકી, લીલ અને અન્ય વનસ્પતિઓ સાફ કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે। તળાવને સ્વચ્છ અને સુંદર બનાવીને શહેરના પર્યાવરણને સુધારવું અને પ્રવાસીઓ તેમજ સ્થાનિકોને રાહત આપવી તે સમયની માંગ છે।